કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. કલેક્ટરના મેલ આઈડી પર આવ્યો ઈમેલ. જિલ્લા પોલીસ અધિક્ષક એલસીબી એસઓજી સહિત પોલીસની ટીમ પહોંચી કચેરી. રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જિલ્લા કલેક્ટરને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. આ મામલે જિલ્લા કલેક્ટરે પોલીસ વિભાગને જાણ કરી છે. સમગ્ર મામલે રાજકોટ સાયબર ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની ટીમ તપાસ અર્થે કલેક્ટર કચેરી ખાતે પહોંચી ગઈ છે. અગાઉ પાટણ જિલ્લાના કલેક્ટર કચેરીના મેલ આઈડી પર બોમ્બ બ્લાસ્ટની ધમકીવાળો ઈમેલ મળતા જ સમગ્ર જિલ્લામાં હડકંપ મચી ગયો હતો. આ ઈમેલ પોણા 2 વાગ્યે એક આઈડી પર મોકલવામાં આવ્યો, જેમાં બપોરે 3 વાગ્યા સુધી કલેક્ટર કચેરીમાં બ્લાસ્ટ થવાની શક્યતા દર્શાવવામાં આવી હતી. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. 3 વાગ્યા સુધી કોઈ દુર્ઘટના ન બનતા તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો. જોકે ધમકીના પગલે હજુ પણ કલેક્ટર કચેરીમાં બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, જ્યારે પોલીસના ધાડેધાડા કલેક્ટર કચેરી ખાતે ઉતારી દેવાયા છે. ત્યારે હવે ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટરે સમય સૂચકતા વાપરી તાત્કાલિક તમામ કર્મચારીઓને કચેરી ખાલી કરવાની સૂચના આપી હતી. કર્મચારીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો અને તેઓ તાત્કાલિક કચેરીની બહાર નીકળી ગયા. સાથે કલેક્ટર કચેરીની આસપાસ સુરક્ષા વધારવામાં આવી છે. આ ઘટના અંગે જાણ પાટણના જિલ્લા પોલીસ અધિક્ષકને કરવામાં આવી હતી. ત્યારે તાત્કાલિક એલસીબી, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને બી ડિવિઝન સહિતની પોલીસ ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી. કચેરી અને આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી કચેરીના દરેક ખૂણાની તપાસ કરવામાં આવી રહી છે. ધમકીના પગલે કલેક્ટર કચેરીને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવી રહી છે. તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેતા મોટી અનિચ્છનીય ઘટના ટળી છે. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ આ ઈમેલના સ્ત્રોત અને તેની સત્યતા અંગે તપાસ કરી રહી છે. અહેવાલ માનસી ચૌધરી, સંબંધ ભારત ન્યૂઝ, પાટણ.